હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હું ક્ષત્રિય સમાજની ફરીથી માફી માંગુ છું। પરસોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી સમાજે કહ્યું મતદારોને ખુશ કરવા માટે રૂપાલાએ માફી માંગી। રાજ્યમાં સરેરાશ 59.51% મતદાન થયું। ચૂંટણી પંચે ફાઇનલ આંકડા જાહેર કર્યા। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત। રાજ્યના હવામાન વિભાગનું અનુમાન 8 અને 9મી મે હીટવેવની આગાહી। એસ્ટ્રાઝેનેકા વિશ્વભરના બજારોમાંથી કોરોનાની રસી પાછી ખેંચી લેશે। આડઅસરો પછી લીધો નિર્ણય। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીશું વિગતવાર સમાચારની। મહત્વના સમાચાર સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે તો 10મી મે થી 14મી મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે। પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડશે તો 19 મે તો વાત કરીએ તો જે 16 મે છે ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। 16મી મે થી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ અંગે વિગતવાર માહિતી આપવા માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। અંબાલાલજી, જણાવશો જે પ્રમાણે તમારા દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે શરૂ થશે, શું કહેશો આપ? હવે મે માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે ને આ વખતે થશે, પરંતુ આ વખતે આંધી વંટોળનું પ્રમાણ વધારે આવશે। આલમ ગંભીરથી આપતું ધોધકર જમત થોડા દિવસમાં ચડી આવશે, પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 10 થી 14માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 25 તો આવશે, પણ ઉત્તર પ્રદેશોમાં એક ખતરનાક વીજપ્રપાત થશે અને ખતરનાક આંધી વંટોળનું પ્રમાણ રહેશે, જેના લીધે ગુજરાતમાં પણ તેની અસર થશે। અને આ જ તારીખોમાં 10 થી 14માં ભારે આંધી વંટોળ સાથે ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ, દાહોદ, લીમખેડા આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, વડોદરાના ભાગો, પેટલાદના ભાગો, ધારપુરના ભાગો, ખેડાના ભાગો આ બધા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે થવાની શક્યતા રહે છે। આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહે છે, પરંતુ ત્યાંની ગતિવિધિ તારીખ 14 સુધીમાં વધશે અને મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, વિરમગામના ભાગો તેમજ લગભગ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના કેટલાક ભાગો આ ભાગોમાં તારીખ 10 થી 14 અને કંઈક તારીખ 15 સુધીમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। આંધી વંટોળ અને ભારે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં છાંટાનો, કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહે છે અને કૃતિકા નક્ષત્રના આ છાંટા જરૂરી છે। અને કૃતિકામાં છાંટા પડે તો આવનાર વધુ સારું આવે। જી શિવાની। જી બિલકુલ, તો અંબાલાલજી જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે તો ત્યારે અત્યારે જ્યાં કમોસમી વરસાદ પડશે તો તેને કારણે ખેડૂતોના પાકને કેટલું નુકસાન થવાની ભીતિ છે? અત્યારે કમોસમી વરસાદ ન કહી શકાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જરૂર છે, ધૂળકટને રદ કરવાનું જરૂર છે। જે ઉપર જતા ઉપલા લેવલ પર ઠરે તો અહીંથી અરબ સાગરના બંગાળના ભેજ સાગર ઉપલા લેવલમાં ત્યાં ઠંડક મળતા વાદળા વગેરે બંધાય અને ઉપરનું જે હવામાન છે તે ભીડભાડમાં અસર થતી હોય છે, એટલે જેટ ધારા અને ઉપરથી ઠંડક આ બધી વસ્તુઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં થશે અને જેના લીધે પવનની ગતિવિધિના લીધે બાગાયતી પાકોનું નુકસાન થવાની શક્યતા રહેશે, પરંતુ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે શાકભાજીના પાકોમાં રોગ આવવાની શક્યતા ગણી શકાય। જય શિવાની। જી બિલકુલ, તો જે પ્રમાણે આપે જણાવ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં હવે શરૂ થશે ત્યારે ચોમાસું ક્યારે વિધિવત રીતે બેસે તેવી શક્યતા જોવા મળી રહી છે?
ઘણી આંધીઓ પછી ચોમાસું આવતું હોય છે. આંધી નું પ્રમાણ વધે તો રજકણનું પ્રમાણ વધે, રજકણનું પ્રમાણ વધે જી તો ડ્રોપલેસ વધે વરસાદના. એટલે ચોમાસું વિધિસર ગણીએ તો અલ નીનો કારણે આ વખતે પછી હિન્દ મહાસાગર વધારે ગરમ છે અને વધારે ગરમના કારણે ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે. તારીખ 16મી મે પછી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે. 16 થી 24 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. તે પૂર્વે ચીનના ભાગો અને જાપાનના ભાગોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. એટલે ત્યાંના અવશેષો, બંગાળ ઉપસાગરના અવશેષો ઉપરાંત લગભગ જે સૂર્યમાંથી જે આવતી જૂન માસમાં જે આવતી ગતિવિધિ પવનો આવવાનું અને ત્યાંથી અસર પાછળ જવાની ગતિવિધિ વાદળોનો સમૂહ જે વધારે મોટો થતો છે, વાદળો સમૂહ મોટો થશે. આફ્રિકાથી ચીન સુધીના ભાગમાં હવામાન સાનુકૂળ રહેશે. એટલે ચોમાસું આ વખતે કંઈક વહેલું હોવાની શક્યતા રહેશે. તારીખ 10-14માં વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સારું ચોમાસું જૂન માસથી 17 તારીખ પછી આંધીવન વરસાદ થવાની શક્યતા રહેશે. પણ સમુદ્રમાં લગભગ પૂર આવે તેવો વરસાદ 5 ઓગસ્ટથી 5 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે થવાની શક્યતા રહેશે. વરસાદ ગુજરાતમાં થવા થશે અને આ વખતે ચોમાસું કેટલાક ભાગમાં 160% જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આવાજના વરસાદના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં, કચ્છના કેટલાક ભાગમાં સારો વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જે સિવાયની જી બિલકુલ. તો જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જ્યારે ગુજરાત ખાતે શરૂ થશે ત્યારે કહી શકાય કે કાળઝાળ ગરમીમાંથી લોકોને હવે રાહત મળવા જઈ રહી છે. આ કાળઝાળ ગરમીમાં રાહત મળી શકે છે. કારણ કે 10 થી 14 15માં કાળઝાળ ગરમીમાં રાહત મળે, પણ એ કાળઝાળ ગરમી જે છે એમાં સાથે લૂ તો આવશે, ગરમીનું પ્રમાણ ઘટશે. કારણ કે આંધી વંટોળના કારણે સૂર્યના કિરણો ઓછા આવશે. આમ છતાં જેવી પ્રી મોન્સૂન ગતિવિધિ બંધ થશે, ફરી પાછી પુનઃ લૂ અને ગરમી શરૂ થશે. પુનઃ ગંગા મેદાનો તપી ઉઠશે. એટલે હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કંઈક કશે રાહત થશે. જે સિવાયની જી બિલકુલ. અંબાલાલજી, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો હવામાન નિષ્ણાંત બલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે. તો 10 થી 14 મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે. પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડશે. તો 16મી મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 16મી મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. તો 24 મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી સમગ્ર કારકિર્દીના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છું. આખી ઘટનાનો કેન્દ્રબિંદુ હું હતો અને તેને કારણે આખી પાર્ટીને તકલીફ થઈ. મારું વક્તવ્ય આખી પાર્ટીને નુકસાન પહોંચાડે છે. હું પણ માણસ છું, મારાથી પણ ભૂલ થાય. પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એકવાર માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર્તા નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું. મારી ભૂલને કારણે સર્જાયેલ ભૂલથી મારા કેટલાક સાથીઓને પણ ભોગવવું પડ્યું છે. તેને પણ હું આજે દિલગીરી વ્યક્ત કરું છું. આજે પણ અને આવતીકાલે પણ મને ક્ષત્રિય સમાજ વિશે જરા પણ કટુતા નથી. મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું, તો માણસ માત્ર ભૂલને પાત્ર. અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1 to 1 જે લોકોના મને ફોનો આવતા હતા, તરત જ મેં તો કહ્યું હતું. કારણ કે મારા મનમાં કશું હતું નહીં, એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માગી લીધી હતી. અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા, અને તે વખતે પણ મેં માફી માંગી હતી. હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના
જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું, અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. પુનશ્ચ મિચ્છામી દુક્કડમ. ધન્યવાદ. ભારત માતા કી જય. મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે, તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે, હું એની પ્રશંસા કરું છું. કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે, એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે, ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલે મતદાન યોજાયું હતું. વહેલી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાતાઓએ મતદાન મથકમાં જઈ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ગુજરાતમાં સરેરાશ 58% મતદાન થયું હતું. ત્યારે ગુજરાતમાં થયેલા મતદાનમાં ગઈકાલે સાંજે ઈવીએમને સીલ કરીને વિવિધ જગ્યાએ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. એલડી એન્જિનિયરિંગ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આગામી 4 જૂનના રોજ કાઉન્ટિંગ થનાર છે, ત્યારે ત્યાં સુધી ઈવીએમ મશીન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંધ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. બીજા તબક્કાનું જે મતદાન છે ગઈકાલે શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે, ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલે મતદાન હતું અને મતદાન જે છે તે પૂર્ણ થયું હતું. ગુજરાતમાં 26 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ હતી, એટલે કે 25 બેઠકનું જે મતદાન છે તે મતદાન થયું હતું. વહેલી સવારથી જ 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાતાઓએ પોતાના બૂથ ઉપર જઈને મતદાન કર્યું હતું અને ખાસ કરીને 222થી વધારે જે ઉમેદવારો છે તેનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું હતું. ઈવીએમ સીલ કરેલા તમામે તમામ ઈવીએમને જુદી જુદી જગ્યાએ બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા પણ સ્ટ્રોંગ રૂમને બિલકુલ સીલ કરીને રાખવામાં આવ્યું છે. ઈવીએમ મશીન જે છે તે અંદર રાખવામાં આવ્યું છે. બાપુનગર વિધાનસભાનું જે તમામ આ ઈવીએમ છે તેને અહીંયા રાખવામાં આવ્યા છે. એલડી એન્જિનિયરિંગ ખાતે એમને રાખવામાં આવ્યા છે. ત્યારે તમામ સુરક્ષાની વચ્ચે ઈવીએમ મશીનને રાખવામાં આવ્યા છે. સાથે જ 4 જૂન એટલે કે 4 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આ સ્ટ્રોંગ રૂમને અહીંયા ખોલવામાં આવશે અને ઈવીએમ ખોલીને તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે શું હશે તે નક્કી થશે. સાથે જ વાત કરવામાં આવે તો જુદી જુદી જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે. ઈવીએમને લઈને પણ જુદી જુદી સ્ટ્રોંગ રૂમમાં વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. વિવિધ જાળીઓ કરવામાં આવી છે અને સાથે જ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને સીલ કરીને રાખવામાં આવ્યા છે. તો કહી શકાય કે 4 તારીખે જ્યારે રિઝલ્ટ હશે ત્યારે આ તમામ ઈવીએમ ખુલશે અને ઉમેદવારોનું જે ભાવિ જે છે તે નક્કી થશે. અત્યારે જો વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાએ બનાવેલા જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સ્ટ્રોંગ રૂમની અંદર ઈવીએમને સીલ કરવામાં આવે છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમને રાખવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ઈવીએમને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા હતા. ઈવીએમ અને વીવીપેટ મશીનો રાખવા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે. એકવાર અહીં ઈવીએમ મશીન મૂક્યા બાદ સુરક્ષા લઈ બાજ નજર રાખવામાં આવે છે. આ જ કારણ છે કે તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે.
જ્યારે મતોની ગણતરી કરવાની હોય ત્યારે તેમને અહીંથી બહાર કાઢવામાં આવે છે. ત્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ચૈત્ર વદ બુધવારી અમાસના વિશેષ દિનને અનુલક્ષી વડોદરા જિલ્લાના કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન તેમજ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા ત્રિવેણી સંગમ સ્નાન સહિત પિતૃમોક્ષના વિવિધ વિધાન અર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવિ ભક્તો શિસ્તબદ્ધ રીતે લાંબી કતારોમાં ઉભા રહી કુબેર દાદાના પાવન દર્શનનો લાભ મેળવ્યો હતો. કુબેર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. આ સાથે જ તમામ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કુબેર મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરીજીએ ભક્તોને શાંતિ, શિસ્ત તેમજ નદીની પવિત્ર જાળવવા અપીલ કરી હતી. आज चैत्र वद अमावस्या का दिन है। कुबेर भंडारी मंदिर में दूर दूर से आए हुए भक्तजन शांतिपूर्वक दर्शन कर रहे हैं और नर्मदा मैया में स्नान भी कर रहे हैं। 7 तारीख और 8 तारीख को अमावस्या होने की वजह से शांतिपूर्वक बिल्कुल भीड़ भी बहुत कम और बहुत अच्छी तरीके से सब लोगों ने दर्शन कर रहे हैं और कर ही रहे हैं। अभी भी भोजनालय चालू है, सभी भक्तजनों के लिए भोजन की व्यवस्था भी है, डॉक्टरों की व्यवस्था भी है गर्मी की वजह से। और जितने भी श्रद्धालुगण हैं, आप सबसे निवेदन है, नर्मदा मैया में जिस प्रकार से आज साफ सफाई के साथ में सभी लोगों ने स्नान किया, इसी प्रकार से आने वाले अमावस्याओं में भी गंदगी बिल्कुल ना करें, साफ सफाई का बिल्कुल ध्यान दें। जय कुबेर ડભોઈ તાલુકામાં કુબેર ભંડારીનું કરનાળી મંદિર આવેલું છે. નર્મદાના કાંઠે મંદિર આવેલું છે. ત્યાં અભિષેક કરવામાં આવે છે. જળ, દૂધ, નારિયેળ, બીલીપત્ર, કંકુ, ચોખા, તલ વગેરે. અને 5 અમાવસ્યાનું ખૂબ મહત્વ છે. આજે બુધવારી અમાવસ્યા છે એનું ખૂબ વધારે મહત્વ છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે. અને નર્મદામાં સ્નાન કરવાથી પણ પુણ્ય મળે છે. અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ સારી છે અને દર્શન કરવાની પણ વ્યવસ્થા સારી છે અહીંયા. બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગઢડા તાલુકાના ધ્રુફણિયા ગામના 2 શખ્સોને હત્યાના ગુનામાં અનુક્રમે 5 વર્ષની અને 3 વર્ષની સજા ફટકારી હતી. 2021માં ગઢડાના ધ્રુફણિયા ગામે શૈલેષભાઈ પીઠાભાઈ ચાવડાએ હત્યા કરી હતી. ઘર સામે લઘુશંકા કરવાની ના પાડતા જેવી આ નામન્ય બાબતે પ્રવીણભાઈ ચાવડાની હત્યા કરવામાં આવી હતી. બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી શૈલેષભાઈ પીઠાભાઈ ચાવડાને 5 વર્ષની સજા ફટકારી હતી. આરોપી મુકેશભાઈ ચાવડાને 3 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. વેરાવળ તાલુકાના ભેરાડા ગામે અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિત ગામના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ યુવતીની ઉંમર 20 વર્ષ આસપાસની બનાવી છે. તો આજે વહેલી સવારે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા રેલવે સ્ટેશનના પંડ્યા બ્રિજ પાસે ઓઇલ ભરેલ ટ્રેન પર બેસેલો યુવક હાઈ વોલ્ટેજના વીજ તારને અડી જતા સળગી ઉઠ્યો હતો અને આગમાં ભડતું થયો હતો. ઉધના જઈ રહેલ નીલમ EULD નામની ઓઇલ ટેન્ક હેવી ટ્રેન પર આ ઘટના બની હતી, જેમાં 24,000 વોલ્ટના વીજ સપ્લાય વાયરને અડી જતા યુવક ધડાકા સાથે આગમાં ભડતું થઈ ગયો હતો. યુવક આગમાં સળગી જતા ઓઇલ ટેન્કરને પણ આગ લાગી હતી, ત્યારે ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેન થોભાવી હતી. ઘટના જાણ થતાં રેલવે ઉચ્ચ અધિકારી તેમજ ફાયર બ્રિગેડ કરતા ફાયર સર પહોંચી આવ્યા હતા અને આગને બુઝાવવાની પ્રયત્ન કર્યા હતા. રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં મા અંબાના દર્શન કરી શ્રી શક્તિ સેવા કેન્દ્રની મુલાકાત લીધી. પહોંચ્યા શ્રી શક્તિ સેવા કેન્દ્ર ગૃહ ઉદ્યોગમાં અગરબત્તી, દીવા અને કપડાની થેલીઓ વગેરે ચીજ વસ્તુઓ બને છે તથા ગરીબોને રોજગાર આપવામાં આવે છે. મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ તેની ગુણવત્તા તપાસી હતી. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આજે અંબાજી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ગૃહમંત્રીએ તેની પણ મુલાકાત લીધી હતી. અને આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી. તે વિઝિટમાં ખાસ કરીને માં અંબાના ચરણોમાં જે ફૂલો અર્પણ કરવામાં આવે છે, ફૂલોના માધ્યમથી જે અગરબત્તી બનાવવામાં આવે. આપણા આ વિસ્તારની અંદર કેસુડાનું પ્રમાણ ખૂબ મોટું છે. કેસુડાના પાવડરથી કોસ્મેટોલોજીની અંદર આ બહેનોને કઈ રીતે આવક થઈ શકે ભવિષ્યની, તેની બી ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. માટીના અલગ અલગ દીવડાઓ છે અને એ દીવડાઓ બનાવતી બહેનોનું આખું પરિવારનું ગુજરાન એ દીવડાઓ વેચીને થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો છે, ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. અને આ કેમ્પની અંદર 2000 થી વધારે લોકો આખા દિવસ દરમિયાન ચેકઅપ માટે આવવાના છે. અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડોક્ટરો અહીંયા ઉપસ્થિત છે અને એ ડોક્ટરો મલ્ટી સ્પેશિયાલિટી ડોક્ટર્સ છે. ડોક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની, માતા પિતાઓની અને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે. હું શ્રી શક્તિ સેવા કેન્દ્રના ખાસ કરીને જે ટ્રસ્ટી છે ને, જે એમના જીવનનું ઘણું બધું મૂકીને 30 દિવસમાંથી કમસે કમ 20-25 દિવસ અંબાજીમાં રહીને આ લોકોની સેવા કરે છે એવા ઉષાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર બી માનું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. હું ક્ષત્રિય સમાજની ફરીથી માફી માંગુ છું. પરસોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે સમાજ મતદારોને રીઝવવા માટે આ કરવામાં આવ્યું છે. રૂપાલાએ માફી માંગી છે. તો સાથે રાજ્યમાં સરેરાશ 59.51% મતદાન થયું. ચૂંટણી પંચે ફાઇનલ આંકડા જાહેર કર્યા. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન. 8 અને 9મી મે હીટવેવની આગાહી. એસ્ટ્રાઝેનેકા વિશ્વભરના બજારોમાંથી કોરોનાની રસી પાછી ખેંચી લેશે. આડઅસરો પછી લીધો આ મહત્વનો નિર્ણય.
આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રો